નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ વસ્તી ગણતરી 2026 વિશે। શરૂ કરીએ આજનો વિડીયો। જન જનની ગણતરીથી રચાય દેશનું ભવિષ્ય, સાચા આંકડાથી જ સિદ્ધ થાય સાચું લક્ષ્ય। વસ્તી ગણતરી એ કોઈ સામાન્ય સરકારી પ્રક્રિયા કે માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે દેશના વિકાસ, આયોજન અને ભવિષ્યની દિશા નક્કી કરતો એક અત્યંત મહત્વપૂર્ણ મહાયજ્ઞ છે। કોઈ પણ રાષ્ટ્ર માટે પોતાના નાગરિકોની સચોટ માહિતી હોવી એ સુશાસન માટેની પ્રાથમિક શરત છે। વર્ષ 2026ની વસ્તી ગણતરી ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશ માટે એક નવો યુગ લઈને આવી રહી છે। આ માત્ર વસ્તીના આંકડા ગણવાનો પ્રયાસ નથી, પરંતુ 21મી સદીના આધુનિક ભારતમાં વસતા લોકોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ભૌગોલિક સ્થિતિનું એક તાદ્રશ ચિત્ર રજૂ કરવાનો પ્રશંસનીય સંકલ્પ છે। જ્યારે આપણે વસ્તી ગણતરીની વાત કરીએ છીએ ત્યારે તે દેશની પ્રગતિના રોડમેપ સમાન બની રહે છે, કારણ કે સાચા આંકડા વગરનું આયોજન એ પાયા વગરના મકાન જેવું સાબિત થાય છે। 2026ની વસ્તી ગણતરીની સૌથી મોટી અને નોંધપાત્ર વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ અને આધુનિક ટેકનોલોજી પર આધારિત રહેવાની છે। ભૂતકાળમાં કાગળ અને પેન દ્વારા થતી લાંબી અને જટિલ પ્રક્રિયાના સ્થાને હવે સ્માર્ટફોન, ખાસ મોબાઈલ એપ્લિકેશન્સ અને સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીના પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ડિજિટલ ક્રાંતિને કારણે સમય અને નાણાં બંનેની બચત થશે, અને સાથે સાથે આંકડાઓની ચોકસાઈમાં પણ અભૂતપૂર્વ વધારો થશે। ડેટાની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે અત્યાધુનિક સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આધુનિક ભારતની આ નવી પદ્ધતિ વિશ્વ સમક્ષ એક દાખલો બેસાડશે કે કેવી રીતે અબજોની વસ્તી ધરાવતો દેશ ટેકનોલોજીના માધ્યમથી પોતાના દરેક નાગરિક સુધી પહોંચી શકે છે। ડેટા અને ડિજિટલનો સંગમ નવો લાવશે પ્રકાશ, દરેક નાગરિકમાં હાથમાં હશે નવી આશ। કોઈ પણ દેશના સર્વાંગી વિકાસ માટે સુગ્રથિત યોજનાઓ ઘડવી જરૂરી છે, અને આ યોજનાઓનો આધાર વસ્તી ગણતરીના આંકડા હોય છે। 2026ની વસ્તી ગણતરીથી મળેલા ડેટાના આધારે સરકાર આરોગ્ય, શિક્ષણ, રોજગારી, આવાસ અને પરિવહન ક્ષેત્રે નીતિઓ ઘડી શકશે। કયા વિસ્તારમાં કેટલી શાળાઓ કે હોસ્પિટલોની જરૂરિયાત છે, કયા પ્રદેશમાં મહિલાઓની સ્થિતિ કેવી છે, શિક્ષણનું પ્રમાણ કેટલું છે અને બેરોજગારીનો દર કેટલો છે। આ તમામ બાબતોનું સચોટ મૂલ્યાંકન માત્ર આ ગણતરી દ્વારા જ શક્ય બને છે। ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેના તફાવતને સમજીને સંસાધનોની સમાન વહેંચણી કરવામાં વસ્તી ગણતરી નિર્ણાયક ભૂમિકા ભજવે છે। તે દેશની સામાજિક વિષમતાઓને દૂર કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી યોજનાઓના લાભો પહોંચાડવાનું માધ્યમ બને છે। વસ્તી ગણતરી 2026 માત્ર આર્થિક આયોજન પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશના લોકતાંત્રિક માળખા સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલી છે। લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃ સીમાંકન એટલે કે પરિસીમન કરવા માટે વસ્તીના આંકડા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે।
કયા પ્રદેશને કેટલું રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેનો નિર્ણય પણ આ આંકડાઓને આધારે થાય છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની બેઠકોના અનામતનું પ્રમાણ પણ વસ્તી ગણતરી પર જ નિર્ભર રહે છે. આમ લોકશાહીના મૂળિયા વધુ મજબૂત કરવા માટે અને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયા એક મહત્વપૂર્ણ સ્તંભ સમાન છે. અધિકાર અને ફરજનો જ્યાં થાય સુંદર મેળ, પ્રગતિના પંથે ચાલે પછી દેશ આખો એક સાથે સહજ ખેલ. વસ્તી ગણતરીની સફળતાનો સંપૂર્ણ આધાર દેશના નાગરિકોની સક્રિય ભાગીદારી અને પ્રામાણિકતા પર રહેલો છે. સરકાર અને ગણતરીકારો ગમે તેટલી મહેનત કરે, પરંતુ જો નાગરિકો સાચી અને સચોટ માહિતી ન આપે તો સમગ્ર આયોજન નકામું નીવડી શકે છે. નાગરિક તરીકે આપણી એ નૈતિક અને સામાજિક ફરજ છે કે આપણે ગણતરી માટે આવતા કર્મચારીઓને પૂરો સહયોગ આપીએ અને તમામ પ્રશ્નોના સાચા ઉત્તરો આપીએ. ખોટી કે અધૂરી માહિતી દેશના ભવિષ્યના વિકાસમાં રૂકાવટ બની શકે છે. તેથી 2026ની વસ્તી ગણતરીને એક રાષ્ટ્રીય ઉત્સવ માનીને તેમાં પ્રત્યેક નાગરિકે પોતાની ભૂમિકા સમજવી જોઈએ અને દેશના ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવું જોઈએ. સમગ્ર રીતે જોઈએ તો 2026ની વસ્તી ગણતરી એ માત્ર માથા ગણવાની ક્રિયા નથી, પણ ભારત દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને સક્ષમતાની નવી ગાથા છે. જ્યારે ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું સપનું જોઈ રહ્યું છે, ત્યારે 2026ની આ વસ્તી ગણતરી તે દિશામાં એક મજબૂત માર્ગદર્શક આધારશિલા બની રહેશે. દરેક નાગરિકનો ગણનામાં સમાવેશ થાય અને કોઈ પણ વ્યક્તિ વિકાસના લાભોથી વંચિત ન રહી જાય, એ જ આ મહાઅભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નાગરિકો અને સરકારના સહિયારા પ્રયાસોથી જ ડિજિટલ વસ્તી ગણતરી સફળ થશે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો નવો સૂર્યોદય કરશે. એક એક ગણતરીથી બનશે દેશ સુંદર કાલે, વિકસિત ભારતના સપના સાથે સમગ્ર દેશ આગળ ચાલે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.